ડીસાના માલગઢમાં ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા ડેલિગેટ ઉમેદવારના કાર્યાલયનો શુભારંભ કર્યો. વન પર્યાવરણ મંત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શહેર અને તાલુકાના ગામોમાં સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સ્વરાજ્યની ચૂંટણીમાં જોરશોરથી પ્રચારો પડઘમ શરૂ થઈ ગયા છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામના હનુમાનનગર ક્રાંતિનગર ખાતે આવેલ ભીલડી રોડ પર પવનપુત્ર કોલ્ડ સ્ટોરેજમાં ગુરુવારે ભાજપના માલગઢ 32 જિલ્લા પંચાયત અને તાલુકા ડેલિગેટ ઉમેદવારના કાર્યાલયનો શુભારંભ વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ જી માળીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું, જેમાં આવનારા મહેમાનોને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કર્યું હતું. જ્યારે માલગઢના પૂર્વ સરપંચ શ્રવણકુમાર જી પરમારે કમળના નિશાનને વધુમાં વધુ ભાઈઓ બહેનો મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. જ્યારે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ પ્રમુખ ફૂલચંદભાઈ આર કછવાએ મતદાર ભાઈઓ બહેનોને વધુમાં વધુ કમળના નિશાનને મત આપવા હાકલ કરી હતી. જ્યારે માલગઢ 1ના જિલ્લા પંચાયતના ઉમેદવાર મનોજભાઈ લાલાભાઈ મોહનભાઈ દેવડા અને માલગઢ તાલુકા 1 મહિલા ડેલિગેટ સાવિત્રીબેન સુરેશકુમાર ટાંક, જ્યારે બિનહરીફ ચૂંટાયેલા માલગઢના તાલુકા 2 ભાવનાબેન અશોકકુમાર સોલંકી અને દાંતા તાલુકા ડેલિગેટ ગોમતીબેન મથુરજી પરમારે વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ જી માળીને સાફો અને ફુલહાર પહેરાવી નોટબુક આપી વિશેષ સન્માન કર્યું હતું. જ્યારે વિશાળ સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડી હતી. આ અંગે વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા પંચાયત ડેલિગેટો અને તાલુકા ડેલિગેટોની સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફી વધુમાં વધુ મતદાન ભાઈઓ બહેનો મત આપે અને મત અપાવે તે હેતુથી ભાજપના નિશાન કમળને ખીલાવે તેવા પ્રયત્નો કરવા માટે તેવી મતદાર ભાઈઓ અને બહેનોને અપીલ કરી હતી. જ્યારે માલગઢ ગામમાં વધુમાં વધુ વિકાસના કાર્યો કર્યા છે અને આગામી સમયમાં એક ગામ નહીં પરંતુ શહેર જેવો માલગઢ ગામ બનશે તેવા પ્રયત્ન કરીશું. જ્યારે માલગઢ ગામને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ જી માળીએ સબમર્સિબલ બ્રિજની એક મોટી ભેટ આપી છે. ત્યારે 3 રોડ અને સબમર્સિબલ બ્રિજ ₹36 કરોડના ખર્ચે 18 માસમાં ઊભું કરી લોકોની સુખાકારી માટે પરિવહન ચાલુ કરાશે. જ્યારે 12થી વધુ ગામોને સીધો રસ્તો મળશે. જ્યારે સ્ટેજનું સફળ સંચાલન ગણપતભાઈ એસ ભાટીએ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ડેલિગેટ નરેશભાઈ પી સોલંકી, ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રામ સૈનિક, ભાવેશભાઈ કે સાંખલા, મુરલીધર, જયંતિભાઈ એસ પરમાર, વાસણા જૂના ડીસા, જોડાપુરાના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર, કિસાન સંઘના અગ્રણી નેમાજી કે પઢિયાર, દિનેશભાઈ કચવા, માલગઢ આદર્શ હાઈસ્કૂલના પ્રમુખ અમૃતલાલ પી પઢિયાર, ભાજપના યુવા અગ્રણી નરેશભાઈ બી પરમાર, રમેશકુમાર પી માળી, મોહબ્બતસિંહ પી પરમાર, નાની આખોલ, અગ્રણીઓ, ભાજપના આગેવાનો, કાર્યકરો, ભાઈઓ બહેનો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. જ્યારે માલગઢ 1ના જિલ્લા પંચાયતના ઉમેદવાર મનોજભાઈ લાલાભાઈ મોહનલાલ દેવડા અને માલગઢ તાલુકા 1 મહિલા ડેલિગેટ સાવિત્રીબેન સુરેશકુમાર ટાંક અને દામા તાલુકા ડેલિગેટ ગોમતીબેન મથુરજી પરમારને તારીખ 26/4/2026ને રવિવારે વધુમાં વધુ મત અપાવી કમળના નિશાનને વિજય બનાવો તેવા મતદાર ભાઈઓ બહેનોને ખાસ અપીલ કરી છે. જ્યારે માલગઢ તાલુકા 2ના ડેલિગેટ ભાવનાબેન અશોકકુમાર સોલંકી બિનહરીફ ચૂંટાયેલ ઉમેદવાર વિજેતા બન્યા છે. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.